મોહગાના કરમડી ગામે કેનાલ ઉપરના રસ્તા પરથી પસાર થતું એક ટ્રેક્ટર અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તાની બાજુ આવેલા ખાડામાં ખાબક્યું હતું। આ ગંભીર અકસ્માતમાં ટ્રેક્ટર ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેક્ટર કેનાલ ઉપરના સાંકડી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન સંતુલન બગડતા તે સાઈડના ખાડામાં પડી ગયું હતું, જેના કારણે ટ્રેક્ટરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી કોલના આધારે કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટની મદદથી બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા। બાદમાં ટ્રેક્ટરને ખાડામાંથી બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ કેનાલ ઉપરના રસ્તાની ખરાબ હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે માર્ગની સુરક્ષા બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।